બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધાએ આપણે પ્રથમ કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરવા માટે ઉપસ્થિત થયા. પ્રથમ કર્મ ગ્રંથની અંદર આપણે લગભગ 8 કર્મોની 158 પ્રકૃતિને સારી રીતે સમજી ગયા અને હવે આપણે કયું કર્મ કેવા કારણોથી બંધાય છે, મુખ્ય મૂળ 4 હેતુઓ તો કીધા જ, પણ એ જ જનરલ સામાન્યથી કયા કયા 4 કર્મ બાંધવા માટેના 4 કારણો કીધા હતા? મિથ્યાત્વ, અવિધિ, કષાય, બરાબર. આ 4 મુખ્ય જનરલી કીધા છે, બરાબર ને? પરંતુ હવે ઇન્ડિવિજ્યુઅલ, જેમ કે જ્ઞાનાવર્ણીય કર્મ કેવું કાર્ય કરવાથી કે કેવી પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય, પછી દર્શનાવર્ણીય કર્મ કેવી રીતે બંધાય, કેવું કેવું કાર્ય કરતા, શું કાર્ય કરીએ તો આપણે સાતા અને અસાતા, સુખ અને દુઃખની સુખ દુઃખ આવે એવા પ્રકારના કર્મ બંધાતા હોય છે. તો એ બધી વાતો અત્યારે આપણે સમજી રહ્યા છે. એટલે કર્મ કેવી રીતે બંધાય છે આપણે ખ્યાલ નથી હોતો કે આપણે શું કરીએ છીએ અને જે કાર્ય કરીશ તો આનું ફળ કેવું આવશે. કેમ કે દરેક ક્ષણે દરેક કાર્ય કરતા આપણને કર્મ બંધ થાય છે અને થાય જ છે. તો જે કાર્ય કરીએ છીએ તો એ કાર્ય કરતા આપણને કેવું કર્મ બંધાય છે એ આપણને, એટલે 8 કર્મની અંદરથી કયું કર્મ બંધાય છે એ આપણે અહીંયા સમજી રહ્યા છે. બરાબર. તો થોડીક પ્રશ્નોત્તરી કરીશું. જ્ઞાનાવર્ણીય કર્મ કેવું કાર્ય કરીએ તો જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે, અથવા શું કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય? શું જ્ઞાનાવર્ણીય કર્મ બાંધવું જોઈએ કે ન બાંધવું જોઈએ? બરાબર. તો શું બરાબર, તો શું કરીએ છીએ કે જેથી આપણને જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે? આસાધનાની અંદર પણ અલગ અલગ પ્રકાર કર્યો, અલગ અલગ રીતે. ગુરુને ન ગમે એવું આચરણ કરીએ. ગુરુ પછી 4-5 વસ્તુઓ કીધી છે એમાં ખાસ. એમાં બધી જ્ઞાનના સાધનો, જો જ્ઞાન પછી જ્ઞાનના સાધનો, જ્ઞાનના સાધન, બરાબર. અને નાશ કરવો. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, આ 3 વસ્તુની અંદર બધું આવી જાય. જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણ, બરાબર. જ્ઞાન એટલે જે સમ્યક પરમાત્માએ જે કહ્યું છે તે, અથવા જે આપણને તારનારું છે, અથવા નોલેજ, બરાબર. તો એનો આપણે જે જ્ઞાન, તો એનો નાશ કરીએ. પછી જ્ઞાનીમાં ગુરુ આવશે, વડીલો આવશે, ગુરુ, માતા પિતા, વડીલો, પછી એમાં વિદ્યાગુરુ આવશે. વિદ્યાગુરુ બધા જેની પર પાસે આપણે જ્ઞાન ભણ્યું છે, ભણ્યું અથવા નથી પણ ભણ્યા, સાંભળજો, માત્ર જેની પાસે ભણ્યા છે એ જ ગુરુ નહીં, પરંતુ જે જ્ઞાની છે, જે જ્ઞાની છે, તો એના માટે પણ શું થાય છે? એ પણ એની પણ આસાધના. બરાબર. તો કેવી રીતે? 6 વસ્તુઓ કીધી હતી એમાં. જ્ઞાન, જ્ઞાની અને ઉપકરણ, જેમાં માતા પિતા પણ આવી જાય, વિદ્યાગુરુ પણ આવી જાય, ધર્મગુરુ પણ આવી જાય, બરાબર. વડીલ આવી જાય, વડીલ શું કરીએ? કઈ વસ્તુ કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે? બોલો. જ્ઞાની પ્રત્યે દ્વેષ કરવાથી, પછી અસદભાવ કરવાથી, અપ્રીતિ કરવાથી, પછી પછી જ્ઞાન મળેલ પ્રાથમિક નામ છુપાવવાથી. રક્ષાબેન બોલો. પ્રાથમિક જ્ઞાન મળ્યું હોય એ ગુરુના નામ છુપાવવાથી. બરાબર. કે આપણને જેમણે ભણાવ્યું હોય, બરાબર, કદાચ એ કઈ સ્થાને હોય, કદાચ વધુ અભ્યાસ કરી લીધો, તો આમના વિદ્યાર્થી છે, એમના વિદ્યાર્થી છે, તો શું એનું કઈ નથી, તો આમ કરતા આપણે એનું નામ છુપાવીએ, બરાબર. અથવા જેની પાસે ભણ્યા હોય એનું નામ દેતા આપણે શું, તો કે જે ફેમસ હોય, જે લોકો જેને માનતા હોય, અથવા એના નામથી કામ થયું છે, તો એનું નામ લઈએ, તો એમાં શું થાય છે? તો આપણે જે સાચા ગુરુ છે એ પણ એનું આપણે નામ છુપાવીએ, તો ત્યાં જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. જેને શું કીધું તું?
નિર્નવ એવું પણ કહેવાય છે, બરાબર ને? જેમાં આપણે કીધું પ્રત્યાનિકતા, બરાબર ને? પ્રત્યાનિકતામાં શું કીધું? પ્રત્યાનિકતામાં પ્રત્યાનિકતા એટલે અભિનય કરવું, બરાબર ને? અપ્રીતિ થાય એવું. અપ્રીતિ થાય એટલે શું? એટલે કોઈને ન મજા ગમે, ના આવે આપણને, મજા ના આવે. યસ, કોઈને, હા યસ, શું તો કે જે આપણા માટે વડીલ છે, ગુરુ છે, એનો આપણે અભિનય ન થાય, એને દુઃખ ન થાય, બરાબર ને? એનું પણ ધ્યાન રાખવાનું છે, બરાબર? જ્ઞાનાવર્ણ્ય કર્મથી જો આવું કરીએ તો જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. જો અહીંયા એક વસ્તુ નથી તો આમ કર્યું તો કે હા, આપણે આપણા ભાવને સાચવવાનું છે, આપણે આપણા આત્માને સાચવવાનું છે. દરેક વસ્તુઓ, બરાબર? દરેક વસ્તુઓ, કેમ કે દરેક જીવ કદાચ ભણનાર, હા, આપણને એવું થતું કે નહીં, કોઈ વખતે શું તો કે ભણાવનાર હોય, આપણને જ્યારે ખ્યાલ નતો, અથવા તે વખતે બાળક હતા આપણે, બરાબર ને? સ્કૂલની અંદર ભણતા તો તે વખતે આવું બધું ખ્યાલ નતો, તો કદાચ ચાપા કરી હોય, પછી આપણને એના પ્રત્યેનો ભાવ કેવો થઈ જાય, કેવો શું થઈ જાય? દ્વેષ થાય, ગુસ્સો આવે. ગુસ્સો આવે, બરાબર ને? હવે કદાચ એને આપણને ચાપા શું કામ કરી હોય? આપણી ભૂલ ડિસિપ્લિન, આપણી ભૂલ થઈ હોય એને શીખવાડવા માટે, અથવા કદાચ એમ થતું કે ભાઈ આપણે મહેનત ના કરતા હોઈએ, હોમવર્ક ના કરતા હોઈએ, અથવા બરાબર ધ્યાન ના દેતા હોઈએ, બરાબર? તે વખતે કરે, પછી એના ઉપર આપણે જે ગુસ્સો કરીએ કે આપણે જે કરીએ છીએ, તો એમાં શું થાય છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. જો ભાઈ તે વખતે આપણને ખ્યાલ નતો, તે વખતે વળી જયારે ખ્યાલ આવે કે આવું ન કરાય, તો કદાચ ભાવ પણ થઈ જાય. હવે પણ છતાંય આવા સમયની અંદર પણ જ્ઞાનાવર્ણ્ય કર્મ એટલે જાણતા કે અજાણતા બંને રીતે આવે છે. જાણતા કે અજાણતા બંને રીતે જ્ઞાનાવર્ણ્ય કર્મ પણ બંધાય છે. હવે જયારે સમજ્યા પછી, સાંભળો, હવે જયારે સમજ્યા પછી આપણે જો આ જ વસ્તુ પાછી એની એ જ આપણે રિવાઇઝ થઈ જાય, એની એ જ મિસ્ટેક આપણે રિવાઇઝ થઈ જાય, તો આપણું જ્ઞાનાવર્ણ્ય કર્મ તો બંધાય જ, પણ સાથે સાથે શું તો કે આપણે પરિણતિ પર નિષ્ઠુર થઈ જાય. કેમ તો કે સમજ્યા પછી કદાચ ન છૂટકે થઈ જતું હોય, ભૂલથી થઈ જતું હોય ને, તો એ તરત એક ક્ષમા યાચના કરશે, આલોચના કરી લેશે, માફી માંગશે. જો કર્મનો ડર હશે તો આ જો કર્મ ગ્રંથ બનવા પાછળનું આપણું કારણ એ હોવું જોઈએ શું તો કે મારો આત્મા કર્મ બંધથી અટકે. મારા અત્યાર સુધીની અંદર શું કે અજાણતા મારાથી ખૂબ કર્મ બંધાયા છે, હવે તો મારે જાગવું છે, મારા આત્માને ઢંઢોળવો છે, સાવચેતી રાખવાની છે, બરાબર? એટલે શું તો કે અપ્રીતિ અભિનય અહીંયા આ કારણ કે છે, બરાબર ને? અને આ વસ્તુઓ કોણ કે છે? આ તો કે જે કર્મગ્રંથ ભણતા દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, અને એ પણ પાછું શું તો કે જે સર્વજ્ઞ ભગવાન મહાવીર દ્વારા દેશનાઓની અંદર કહેવાયેલી છે, એ વાતો આપણને જણાવે છે અહીંયા. એ વાતો અહીંયા જણાવે છે. એટલે સર્વજ્ઞ ભાષી તેમજ સમજવાનું આપણે. પછી કે છે શું જેની પાસે ભણ્યા હોય એનું નામ છુપાવવા પડે. વળી પછી શું તો કે જેની પાસે ભણ્યા જે ગુરુ છે, બરાબર, જે ગુરુઓ છે, ઉપકરણ છે, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, આ ત્રણને શું એને હળમાંથી મારી નાખવાથી કે શસ્ત્ર મારવાથી શું થાય છે? બરાબર. હા, તો હવે સમજો કે કોઈ પુસ્તક લઈને આમ કરીને બગાડતા હોય, પુસ્તક લઈને ઘણી વખતે આમ પેન્સિલથી બગાડતા હોય તો કે ત્યાં પણ જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણને બંધાય છે. ગરમી થાય પંખો કરે. હા યસ, ઓલા કાગળ કે પેપર લઈને શું ઓલું બુકથી ગરમી લાગતી હોય તો એમાં પણ ભયંકર જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. એટલે કોઈ પણ વસ્તુ જ્ઞાન, જ્ઞાની એનો જેનો ઉપયોગ છે એના કરતા વિપરીત કરતા આપણને શું થાય? તો જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. પછી એના પ્રત્યેનો દ્વેષ ભાવ કરીએ કે નાખુશી ભાવ રાખવાથી પણ શું થાય છે? પ્રસન્ન જોઈએ. ભલે ગમે તે ગુરુ આપણને મળે, જે જ્ઞાન દેનાર આપણને મળે, એને જોઈને આપણને રાજીપો થતો હોય ને, બરાબર ને? એમ તો કે ભલે એને જે પણ એક તમને લાસ્ટ ટાઈમે જંબુ વિજયજી મહારાજ સાહેબની વાત સંભળાવી હતી, કીધી હતી, બરાબર ને? એક પણ અક્ષર જેની પાસે ભણ્યા હોય, એક અક્ષર પણ જેને પણ શીખવાડ્યો હોય, સમજાવ્યું, તો એ પણ આપણા માટે ગુરુ થાય. અને કદાચ શું તો કે કોઈ આપણને ખાલી ઇઝીલી ખાલી, હા, આપણે સિમ્પલ વસ્તુ છે કે કોઈને આપણે રસ્તાની અંદર જતા હોઈએ અને કંઈક રસ્તો ભૂલતા હોઈએ, અથવા કન્ફર્મ કરવા માટે પૂછીએ કે ભાઈ આજ કઈ જગ્યા, શું આ જગ્યા ક્યાં છે, અથવા આ દુકાન ક્યાં છે, કે આ ઘર ક્યાં છે, બરાબર ને? અને પૂછીએ અને તે વખતે કે હા ભાઈ અહીંયા છે, અહીંયાથી જ પહોંચી જાય, તો એને પણ આપણે થેન્ક યુ કહીએ છીએ.
એને પણ આપણે હા. આભાર કહીએ છીએ, બરાબર ને? તો હવે જે આપણને જીવન શું કહેવાય, જે વ્યવહારિક ગુરુ છો, એ જે સ્કૂલનું આપણને ભણાવ્યા છે વગેરે, તો વ્યવહારની અંદર કેવી રીતે રહેવું એ આપણને સમજાવ્યું છે, બરાબર ને? જે ધન કમાવા માટેનો જે માર્ગ બતાવ્યો હતો, કે ધન કમાવા માટે કેમ, તો કે ધન પણ અત્યારે શું સમાજની અંદર 11મો પ્રાણ કહે છે. શું ધનને શું કહેવામાં આવ્યું છે? 11મો પ્રાણ. 10 પ્રાણ તો તમને ખબર જ છે બધાને, બરાબર કે નહીં? હા હા 10 પ્રાણ ખબર છે ને, બરાબર? હા. તો ધનને 11મો પ્રાણ કહેવામાં આવ્યો છે વ્યવહાર દ્રષ્ટિએ. ઓકે, હા, તો એના માટે પણ કેમ, તો કે એ વગર ધન ન હોય તો કે તે વખતે શું માન સન્માન ન મળે, આવશ્યક છે. તો એ મેળવવા માટેના પણ જેને વ્યવહારનું જેને નોલેજ આપ્યું, જ્ઞાન આપ્યું, પછી પિતાથી પણ મળ્યું હોય ને કોઈ વેપારી થકી પણ મળ્યું હોય, એ સાચી સલાહ આપી હોય, તો એનો પણ શું કરે છે, તો કે એને પણ રિસ્પેક્ટ કરવાનો છે. હા, અલગ અલગ રિસ્પેક્ટ હોય, બસ ચોક્કસ. હા, જેમ ગુરુ ભગવંતનો વિનય, જે જ્ઞાની છે, બરાબર, જેની પાસે સમ્યક જ્ઞાન પામ્યા છે, જેની પાસે આપણે વ્યવહારનું જ્ઞાન પામ્યા છે, તો એનો વિનય અલગ રહે. અલગ એટલે શું, કે એના પ્રત્યેનો આદર બહુમાન અલગ હોય, એ ચોક્કસ સહજ રીતે થાય, બરાબર? તો એવી રીતે પછી કહે છે કે એના પ્રત્યેનો જો આપણે દ્વેષ કરીએ, એના પ્રત્યે દ્વેષ કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પછી આગળ બીજું ખાસ મોટા મોટું નંબર 5 ની અંદર કીધું આપણે, અંતરાય કરીએ કોઈને ભણનાર ને ભણનારને ભણવામાં અને ભણવામાં અંતરાય કરીએ, અંતરાય કરવામાં આવે તો વિઘ્ન કરીએ, ત્યાં જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, બરાબર? અને કોઈની પણ શું, તો કે આ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ, એની કુથલી ટીકા કે પછી નિંદા, બરાબર, આ કરીએ તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એટલે જ્ઞાનાવરણીય અને સાથે દર્શનાવરણીય પણ બંધાય છે, બરાબર? એટલે ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાનું. એટલે આ વસ્તુ આપણાથી ભૂલતી પણ ન થાય એનું ધ્યાન રાખવાનું. પછી આપણે દર્શનાવરણીયની વાત, વેદનીય કર્મની વાત કરીએ, બરાબર ને? વેદનીય કર્મની વાતની અંદર આજે થોડોક તમને પ્રશ્નો કરીશ જ, બરાબર? તો વેદનીય કર્મ 2 પ્રકારનો, શાતા અને અશાતા, બરાબર ને? તો હવે વેદનીય કર્મ આપણને કેવી રીતે બંધાય છે? તો એમાં પહેલા કીધું ગુરુ ભક્તિ, બરાબર ને? શું કીધું? ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ કરતા, બરાબર ને? આપણે જોજો, જ્યાં જ્યાં પણ અમુક અમુક માંગણીઓ આવી છે, જેમ જયવિરાય સૂત્રની અંદર પણ આવ્યું, ગુરુજન પુઆ. શું કીધું? ગુરુજન પુઆ એટલે શું? ગુરુજનની પૂજા. તો ગુરુજનની પૂજા કીધું, તો ગુરુ કેમ? એ માતા પિતા કેમ ન કીધા? માતા પિતા સારા મળજો, માતા પિતા જ છે ને. જન્મ મળજો. અહીંયા જ્ઞાની ભગવંતો આપણને એટલું સુંદર મજાનું, કેમ કે આ વસ્તુ આપણને જ કહે છે, શું ગુરુની અંદર માતા પિતાએ જન્મ આપી, અને બેઝિક એમને કેટલીક વસ્તુ શીખવાડી, બરાબર? તો માતા પિતા છે એ પણ ગુરુની અંદર સમાવેશ કર્યો. કેમ કે શું છે, કે 100 એક માં 100 શિક્ષકની ગરજ સારે. ગરજ થાય એટલે તો કે જે 100 શિક્ષક ન કરી શકે ને ભેગા થઈને, એ માત્ર એક માતા કરી શકે છે. બાળકની કેળવણી અંદર, એટલે માતાને પણ મોટા ગુરુ કહેવાયા છે. પિતા જે વ્યવહારનું કે સાચા માર્ગે, સાચા માર્ગે એટલે કે વ્યવહારની અંદર ચલાવતા શીખવાડે છે. એટલે માતા પિતા પણ શેમાં આવી જાય છે, તો કે ગુરુમાં, બરાબર ને? કે જ્યારે કેટલીક કેળવણીઓ ખીજાતા હશે આપણને, ગમે તે શેના માટે, એ એને ભલાઈ માટે છે. તો એટલે કે માતા પિતાને પણ ગુરુની અંદર કહેવામાં આવ્યા છે, બરાબર? તો ગુરુની શું કરવાનું કીધું શાતા વેદનીય કર્મની અંદર? ભક્તિ, બરાબર? ગુરુ ભક્તિ, એના પ્રત્યેનો અહોભાવ, આદર ભાવ, બહુમાન ભાવ, બરાબર ને? અને એમાં હંમેશા એમને પૂજ્ય રાખવા, બરાબર? ગુરુની અંદર તો કે જેઓએ આપણને જન્મ આપ્યો છે, માતા પિતા, વડીલ, ભાઈ બહેન છે, પણ વડીલો છે, બધા આવી જાય. પછી કીધું ધર્મગુરુ, પાછળના ગુરુ હોય કે પછી આપણા ગુરુ ભગવંતો હોય, એ પણ. પછી આપણે કદાચ વ્યવહારનું જ્ઞાન આપ્યું હોય તો એ પણ શું કહે છે, ગુરુ કહેવાય છે. તો એઓની પણ ભક્તિ કરવાની છે, સૌની ભક્તિ, બરાબર? એ કરતા શું થાય છે, તો કે શાતા વેદનીય કર્મ બંધાય છે, બરાબર? પછી કીધું ક્ષમા.
બીજા નંબરમાં શું કીધું? ક્ષમા. એટલે ક્રોધ ન કરવો. હા, ક્ષમા ધારણ કરવી. બરાબર. ક્રોધનો પ્રસંગ આવે, ક્રોધનો પ્રસંગ આવે તે વખતે શું કરવાનું છે? ક્રોધ ને ગળી જવું. ક્રોધને ગળી જવાનું, ક્રોધને ગળી જવું, ક્ષમતા રાખી દેવાની ત્યારે. ગમે તેવું થાય, ગમે શું છે ભાઈ કે ચાલો, ગમે તેવા પ્રસંગો હોય તો પણ શું કરવું છે? ક્ષમા. શું? ક્ષમા ભાવની અંદર રહેવું, ક્રોધ ન કરવો. બરાબર ને? તો એમ કરતા પણ શું થાય છે? તો કે સાતા વિદનીય, કેમ કે કસાયોને વશ, ક્રોધને વશ થયા છે, તો એ જીવ શું કરે છે? તો અંતે અસાતાને પામે છે, વિપરીત કરતા અસાતા. કોઈ એક્ઝામ્પલ ખરું? ચંડ કૌશિક બન્યો, ચંડ કૌશિક સર્પ થયો, ચંડ કૌશિક થયો શેના અભાવે? ક્રોધના ઘાસે. ક્રોધના. ક્રોધના કારણે ક્ષમા ન રાખી શક્યા. બરાબર ને? બાલમુનિ તો સારું જ કહેતા હતા, તમારી આલોચના બાકી છે. બરાબર. હવે નિમિત્ત પણ, હવે સમજો કે કોઈની દુર્ગતિનું કારણ આપણે પણ ન બનવાનું, કોઈનું દુર્ગતિનું કારણ આપણે બનવું નહીં. એ કહીએ કે ક્ષમા, પછી કીધું કરુણા. કરુણા એટલે દુઃખી જીવોની દયા, દુઃખી જીવો પ્રત્યે લાગણી હોય, શક્ય હોય લાગણી, દયા આપણે એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આ કરવાથી આપણું સાતા વિદનીય કર્મ બંધાય છે. એક વસ્તુ છે, સાતા વિદનીયથી સુખની પ્રાપ્તિ થાય છે, સુખની સામગ્રીઓ પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે આ કરુણા ભાવ પણ આવશ્યક છે સર્વ જીવો પ્રત્યેની. એમાં પશુઓ પણ આવી જાય, મનુષ્યો પણ આવી જાય, નાના નાના ડુરિયા છે એ પણ આવી જાય. તો એના પ્રત્યેનો કરુણા ભાવ રાખીએ. બરાબર. પછી કે છે વ્રત પાલન. વ્રત પાલન, અનુવ્રત અને મહાવ્રત આદિની અંદર ઉત્તમ નિયમનું પાલન કરવું. ઉત્તમ નિયમનું પાલન કરે તો શું કરે છે? સાતા વિદનીય બાંધે છે. કોઈનું એક્ઝામ્પલ ખરું? જો વ્રતોનું પાલન ન કરે તો અશાતા પગ બંધાય, અને વ્રતનું પાલન કરે તો સાતા વિદનીય. કંડરીક અને પુંડરીકની જીવન તો તમને ખ્યાલ જ છે, કથા ખ્યાલ જ છે. એ કહેશું તો કે વ્રત પાલનની અંદર સ્થિર ન થઈ શક્યા, બંને સાથે સાથે વ્રત રક્ષી છે. એટલે તમને વ્રત પાલનમાં પ્રમાદ કર્યો, એકે પ્રમાદ કર્યો અને શું કર્યું? પરીક્ષામાંથી પાછા આવ્યા. બરાબર? વ્રતનું પાલન ન કર્યું અને અંતે શું કર્યું? અસાતા વિદનીય. એ તો એમનો તો સમજો કે આપણે પણ જે વ્રત પાલન ન કરીએ, આપણે પણ વ્રત શું વધુ ને વધુ આપણાથી જેટલી અનુકૂળતા છે કરી શકાય એટલું ચોક્કસ ને ચોક્કસ, વધુ ને વધુ ધર્મ કરવા માટે. બરાબર? ધર્મમય આત્માને પાપમાંથી બચાવવા માટે, પાપથી અટકવા માટે વધુ ને વધુ વ્રતના પાલન કરો, નિયમોનું પાલન કરો. ત્યાગ, ત્યાગ, કેટલોક ત્યાગ અને કેટલીક આરાધના. જે આત્માનું હિત કરે છે એવી આરાધનાની અંદર પ્રવૃત્ત થવાનું. બરાબર? અને જે આત્માને અધોગતિ તરફ, દુર્ગતિ કે દુઃખ તરફ લઈ જાય છે એવા કાર્યો માટેનો ત્યાગના પછખાન કરવા. એટલે કેટલુંક અનુકરણ આચરણ માટે અને કેટલુંક ત્યાગ માટે છે. બરાબર? તો એ રીતે તો કંડરીકે પ્રમાદ કર્યો, આળસ કર્યો અને વ્રત છોડી દીધા, અને અંતે ભૌતિક સુખોની અંદર મગ્ન થઈને નરકની અંદર ગયા. અને એ જ બાજુ એમના ભાઈ શું તો કે વ્રત પાલનની અંદર મજબૂત બન્યા, અને માત્ર શું તો કે 3-4 દિવસનું જ માત્ર આમ તો એક જ દિવસનું સંયમ હતું વાસ્તવિક રીતે તો, પણ ગુરુ સાથે જ્યાં સુધી નહીં પહોંચ્યું, વિધિવત દીક્ષાનો અંગીકાર કરવું ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. એટલે ત્યાંથી સાધુના વેશની અંદર જ નીકળ્યા. ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે તો કે ગૃહસ્થને લગતા, એટલે ગૃહસ્થને લગતા આભૂષણ, ઘરેણા વગેરે હતા, એ બધો ત્યાગ જ કરી દીધો હતો. અને ગુરુ ભગવંત પાસે જ્યાં સુધી વિધિવત દીક્ષા ન લઉં ત્યાં સુધી અન્ન પાણીનો પણ ત્યાગ કરીને નીકળેલો હતા. એવા અભિગ્રહ સાથે ગુરુ પાસે પહોંચ્યા.
અને ત્યાં જઈને વિધિવત ગુરુ પાસે દીક્ષા લીધી, વ્રત પચખાણું કર્યા અને પાલન કરીને 1 દિવસનું સંયમ જીવન, તો એમને તો કે સ્વર્ગલોકની અંદર લઈ ગયા. એટલે શું તો કે વ્રત પાલનની અંદર શું કરીએ છીએ? વ્રત પાલન જો કરવામાં આવે, ધર્મનું પાલન કરવામાં આવે તો શાતા વિધિનીય બંધાય છે, અને જો એમાં પ્રમાદ કરીએ તો અશાતા બંધાય છે. બરાબર. પછી 5મું કીધું યોગ. યોગ યોગ એટલે મોક્ષ નો સાથે જો યોગ કરવો, આત્માને મોક્ષ ની સાથે જોડીને. મન વચન કાયાનો શું કે છે? તો કે શું કે વિનય, સ્વાધ્યાય આદિ. બરાબર. આપણે વિનય કરીએ, સ્વાધ્યાય કરીએ, બરાબર, એનું વારંવાર સેવન કરવું છે. એનું સ્વાધ્યાય છે ગુરુ ભગવંત વિનય વગેરે, સાધુ સમાચારનું પાલન કરે. બરાબર. તો એમાં પોતે મન વચન કાયા ત્રણેયથી, ત્રણેયથી આ કાર્ય કરતા હોય, તો મને શુભ યોગ કરતા હોય તો એ શુભ માર્ગની અંદર જોડાય, તો એ એટલે મન વચન કાયાને સારા કાર્યની અંદર પ્રવૃત્ત કરવું, એ શાતા વિધિનીય બંધાય છે. અને જો માત્ર મન વચન કાયા ત્રણેય યોગ, અને શું તો કે જેમ સ્વાધ્યાય કરીએ, બરાબર ને, સ્વાધ્યાય કરીએ તો આમ બેઠા તો સ્વાધ્યાયની અંદર હોય, પણ મનથી કઈક ભારે ભટકતું હોય તો ભટકતું હોય તો એટલે જેવો તમારો યોગ હોય, બરાબર, જેવો પ્રકારનો તમારો યોગ હોય એવા પ્રકારનો આપણને એ કર્મ પણ બંધાય છે. એટલે કે છે શું તો કે સ્વાધ્યાય કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ મન ત્યાં સ્થિર રાખીને આપણે કરીએ. બરાબર. તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ તો થાય, પણ સાથે સાથે શાતા વિધિનીય પણ બંધાય છે. સામાયિક કરીએ છીએ, સામાયિક સ્વાધ્યાય કરીએ, બરાબર ને, સામાયિક અને સ્વાધ્યાય કરીએ છીએ તો કે સ્વાધ્યાયની અંદર મન વાયા કઈ ન કરવી ન કારવી આપણે તે સાવધ્ય યોગનો ત્યાગ કરી દીધો છે, જેની અંદર હિંસા છે એવું, એનો આપણે ત્યાગ કરી દીધો, અને માત્ર શેમાં જોડાઈ ગયા? તો કે સ્વાધ્યાયની અંદર જોડાયા. ત્યાં શાતા વિધિનીય બંધાય છે. શાતા વિધિનીય બંધાય, પણ સાથે સાથે તો કે અશાતાનો નાશ પણ થાય છે. જાવ મને હોય ને એમાં સંયુક્તો છિન્નઈ અશુહમ કમ્મમ, છિન્નઈ અશુહમ કમ્મમ, છિન્નઈ એટલે નાશ થાય છે, અશુહમ કમ્મમ એટલે અશુભ કર્મ એટલે જે જીવને દુઃખ આપે છે તે. બરાબર. એટલે શું કેમ? એટલે મન વચન કાયાનો શુભ યોગ, કે જેમાં આપણે દેવગુરુની ભક્તિ તો ખરી, વિનય, વ્યાવચ, સ્વાધ્યાય આદિની અંદર ઉપયોગ કરવો. પછી કે છે કષાય વિજય. શું કીધું? કષાય વિજય. બરાબર. કષાય વિજય 4 પ્રકારના કષાય, બરાબર ને? ક્રોધ, માન, કષાય વિજય એટલે એના ઉપર જય પામે, એટલે કષાયોને વશ કરી લે, કષાયોના આધારે ન ચાલે. બરાબર. જેને કષાયને જીત્યો, કષાયોને જેને જીત્યા, તો એને મુક્તિના સુખ પામ્યા છે. પણ કષાયોને વશ થયા છે તો કે ભયંકર અશાતાને પામ્યા છે. બોલો, ક્રોધ પી ગયા, ક્રોધ ન જ કર્યો એવું કોઈ ખરું? કોઈ ગમે તેવું દુઃખ આવ્યું છતાં પણ ક્રોધ ન કર્યો, શક્તિ હતા, કેપેબલ હતા, છતાં પણ ન કર્યું. સુદર્શન શેઠ. સુદર્શન શેઠ તો શું કહેવાય કે ઓલા કદાચ એ કરતા તો કઈ નહીં થઈ શકતું ઓલા અર્જુન. યસ, ગુરુગુડુ મુનિ, અનેક ઉદાહરણો મળી જાય. ગુરુગુડુ મુનિ, બરાબર ને, પાત્રાની અંદર ઓલા વાપરવા બેઠા છે, થૂકે છે, સંવત્સરીના દિવસે ખાવા બેઠો છે, મોટા દિવસે, લે ખા તું. ઓલા આશય સારો હતો કે આવું જોઈને તો કદાચ નહીં ખાય, તો થોડોક ટાઈમ કદાચ મૂકી દેશે તો કદાચ થોડું પચખાન, એટલે આશય કદાચ સારો પણ હોય સાધુઓનો, જે થૂકનાર સાધુઓનો આશય પણ સારો હોય, એનો વિચાર સારો પણ હોય. પછી કદાચ આમ કરીશ તો કદાચ મૂકી તો દેશે, થોડોક બપોર સુધી તો કદાચ ખમી જાય, પણ તો એ આ તો ક્ષમતા ભાવ છે. શું તો કે ઓ અમને તો ભાતની અંદર શું કરી દીધું? તો કે ઘી નાખ્યું છે. થૂંકને પણ ઘી સમજીને વાપરે, થૂંકને પણ ઘી સમજીને વાપરે, ઘી સમજીને વાપરી જાય તો કેવું એ હશે? ઘણી વખતે ક્ષમતા ભાવથી, જો ક્ષમતા ભાવથી સેવાઓ કરી છે, અથવા ક્ષમા ભાવને રાખ્યા છે, કૈવલ્ય સુધી પામ્યા છે, ક્રોધને વશ થયા છે,
નરક ગતિની અંદર ગયા. કોણ? બ્રહ્મદત્ત ચક્રવર્તી કહીએ, ચંદ્રકોશીઓ કહીએ, અનેક બીજા. ક્રોધને વશ થઈ ક્રોધાવેશની અંદર મૃત્યુ પામ્યા હોય અને ઘણા બધા જીવો નરકની અંદર ગયા છે. માનનો ત્યાગ કરી દીધો. માનનો ત્યાગ કરી દીધો અને સિદ્ધિના શિખરે પહોંચી ગયા અને માનને પરવશ થયા. માનને પરવશ થયા. બધું નાશ થયું. અંતે નરક ગતિની અંદર પણ ગયા. રાવણ એક્ઝામ્પલ છે ને, અહંકારને વશ થયા. કંસ, બીજા પણ ઘણા બધા ઉદાહરણો તમારે લખવાનું આવું હોય ને, શું તો કસાયો જે કથાઓ જે સત્ય રીતે આપણને મળતી હોય તો એ આપણે ચોક્કસ કહી શકાય, લઈ શકાય. બરાબર. પછી ક્રોધ, માન, માયા. માયા તપમાં ઓલું કર્યું હતું. ઓકે, હા, ચાલો. કદાચ માન પણ આવ્યું, બરાબર ને? તો થોડું ઘણું માન કર્યું, બરાબર ને? તો માનથી પણ શું થયું? તો કે કેટલું નુકસાન થયું છે. સૂક્ષ્મતાથી જોઈએ તો સ્થૂલીભદ્રજીનું પણ આવી જાય. બહેનોને બતાવી દેવાનું મન થયું. કેટલાક જ્ઞાનથી વંચિત રહ્યા. વરાહમિહિર આવે. પણ જે માનને જીત્યા છે, માનનો ત્યાગ કર્યો બાહુબલીજી. માનનો ત્યાગ કર્યો બાહુબલીજી. માનનો ત્યાગ કર્યો અને બાહુબલી કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા. બરાબર. માયામાં કહીએ તો રજા સાધ્વીજી ભગવંત, રજા સાધ્વીજી થયા. રજા સાધ્વીજી થયા. શું કર્યું? પોતાના દ્વારા જોવાયેલું અને મનમાં વિચારાયેલું કે ભગવાને કેમ ના પાડી હશે, મેં તુમસે વર્ણ્યમાં શું પાપ છે. લક્ષ્મણ સાધ્વીજી સાધ્વીજી તો ઓલું ઉકાળેલા પાણી માટેનું હતું. લક્ષ્મણ સાધ્વીજી છુપાવ્યું, ખાલી પ્રાયશ્ચિત ઘણું કર્યું, પરંતુ છતાંય શું તો કે જેટલા અંશે છુપાવવાનું મન થયું એટલું જ શું તો કે હું ઘણા બધા ગુરુનીઓ ઘણા બધા સાધ્વીજીઓના એ ગુરુની હતા. એટલે કદાચ મારું નામ હું આવો વિચાર કરીશ, આવો વિચાર કર્યો અને આવો વિચાર આવ્યો તો મારું લોકોની અંદર કે શિષ્યોની અંદર મારું માન શું થશે, અથવા મારા વિશે કંઈક અલગ વિચારશે. એટલા માટે એમને શું કર્યું તો કે અન્યના નામથી કર્યું. ભગવાને કહેલી આલોચના, પ્રાયશ્ચિત બધું કર્યું, પરંતુ છતાંય માયા એવી તીવ્ર હતી, કોઈને પણ ખબર ન પડે. એને એ પણ ખ્યાલ હતો શું તો કે ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. માત્ર શું તો કે વ્યવહારની અંદર મલ્લીનાથ ભગવાન પણ આવી જાય પૂર્વ ભવની અંદર માયા કરી. બરાબર. ચાલો, પછી લોભ. મમણ શેઠ આવશે. મમણ શેઠ, બરાબર ને? મમણ શેઠ. અને એમ કે છે લોભનો જેને ત્યાગ કર્યો છે, માત્ર જેની પાસે 1 ટકનું ભોજન જ હતું, રડી કકડીને ભેગી કરેલી ખીર. સંગમ નહીં, સ્થૂલીભદ્ર. શાલીભદ્રનો જીવ સંગમ. શાલીભદ્રનો જીવ સંગમ પૂર્વ ભવની અંદર. બરાબર ને? દરિદ્રતા એવી હતી કે કઈ ભોજન પણ 3 ટાઈમનું મળી ન, 2 ટાઈમનું ભોજન પણ સુખેથી મળી ન શકે એવું. બરાબર. રડી કકડીને ખીર ભેગી કરેલી હતી. અને સાધુ ભગવંતો યોગાનુયોગ થયા કે સાધુ ભગવંત ત્યાં આવ્યા, ધર્મ લાભ કીધો અને
જે ખીર તૈયાર કરે, જે ગુરુ ભગવંતને વારંવાર જોતો હતો, જ્યારે ગાયો ચરાવવા જતો ત્યારે એ ત્યાં એ સાધુ ભગવંતને જોતો, અને સાધુ ભગવંત આવ્યા છે, જે ખીર માએ ખાવા માટે આપેલી છે બધી આખું પાક ભરાવી દીધું. ગુરુ ભગવંત પણ ના ન પાડીએ કે બસ ઇનફ છે અથવા ખપ પૂરો થયો એમ ન કીધું, અને આ બાજુ સંગમ છે એ પણ અટક્યો નહીં. હા, જેમ કીધું મારા માટે થોડુંક જોશે એમ કરીને રાખી દીધું હોત તો થોડુંક લઈ જાવ, થોડુંક મારી પાસે રાખવાનું, પરંતુ સંપૂર્ણ આપી દીધું, સહેજ પણ ન રાખવું. બરાબર ને? અને બીજા કેવું બંધાયું કે જ્યાં દૈવિક સુખોને, મનુષ્યના શરીરે દૈવિક સુખોને ભોગવી રહ્યો છે, દૈવિક દ્રવ્યોને. પુણ્ય શ્રાવક આવી શકે? વચનભાઈ, પુણ્ય શ્રાવક આવી શકે? હા, પુણ્ય શ્રાવક પણ આવી શકે. યસ, પુણ્ય શ્રાવક પણ આવી જાય, જેને લોભનો ત્યાગ કર્યો, જેને લોભનો ત્યાગ કર્યો. બરાબર ને? પછી સાતમું કહે છે દાનયુક્તા. શું? દાનયુક્ત એટલે પોતાની શક્તિ અનુસારે પોતાની છતી વસ્તુ પારકાના ઉપકાર માટે ત્યજવી, અન્યને દાન આપવું. એ શું થાય છે? સાતાવેદનીય કર્મ બંધાય છે. બરાબર ને? જો લોભ હોય તો આપણે દાન કરી શકીએ નહીં. બરાબર? એટલે શું? અને પછી કે ધર્મમાં દ્રઢતા, ધર્મમાં દ્રઢતા કેળવવાની છે. બરાબર ને? કે ગમે તેવી આપત્તિ વિપત્તિ આવે, બરાબર ને, આપત્તિ વિપત્તિ આવે તે વખતે શું કરીએ? દ્રઢ રહેવાનું. હા, દ્રઢ. તે વખતે પણ ધર્મમાં દ્રઢતાપૂર્વક રહેવું, ધર્મથી વિચલિત ન થવું. એને શું કહેવાશે? ધર્મ દ્રઢતા. બરાબર? કેમ કે દુઃખ આવે ને તે વખત ધર્મ છૂટી જાય, અથવા તે વખતે જો ધર્મ છૂટી જવું એટલે ધર્મ ક્રિયા અને ધર્મ આ બંને વસ્તુ અલગ છે. ધર્મ ક્રિયા અને ધર્મ વસ્તુ અલગ છે, પણ ક્રિયાઓ ધર્મ સાથે જોડાયેલી છે, એટલે ધર્મ અલગ છે એમ પણ ન કહેવું. બરાબર? નહીં તો એમ કે હું તો ધર્મ કરું છું, ખાલી ક્રિયા નથી કરતો, એમ કોઈ કદાચ કહેતો તો કોઈ ના. તો ક્રિયાઓ ધર્મ સાથે જોડાયેલી હોય એટલે એ ધર્મ ક્રિયા એમ કહેવાય. હવે શું કે છે? તો કે કેટલીક વસ્તુ, કઈક પ્રસંગ, આપત્તિ વિપત્તિ આવે તે વખતે ધર્મ દ્રઢતા રાખવી એટલે શું? તો કે કદાચ સંજોગવશાત કદાચ એ ક્રિયા કદાચ ન થઈ શકતી હોય, પણ ભગવાનના વચનો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કોઈ પણ કાળે ઘટે નહીં. ભગવાને જે કહ્યું છે એ જ પ્રમાણે એ જ સત્ય છે. મહિના સુંદરીના સમ્યક્ત્વને આપણે પ્રશંસા કરવા જોઈએ. ધર્મની દ્રઢતા કેવી હતી? પિતાએ દુઃખી કરવા માટે પિતાએ ક્યાં સુધી કર્યું? શું? તો કે જો તારાની નસ્ત કહેવાય, તું જો મારું કે હું કરું છું એ સત્ય છે. ધર્મ શું કે કર્મ એવું કાંઈ નહીં, જે પિતા કરે એ સત્ય માની લે. ના, ગમે તેમ થાય. અંતે તો પિતાએ શું કર્યું? કોઢિયા સાથે લગ્ન પણ કરાવી દીધા. રહેવા માટે કાંઈ નહીં, અને જે શું કહેવાય કે પિતા કરે એ બધું બરાબર. એને તો કે રાજા સાથે લગ્ન કરાવ્યા, દાઈજો ધન સંપત્તિ પણ આપી અને વળાવી પણ ખરી. અને આ બાજુ તો કે કોળીઓ વર, ફૂટી કોળી નહીં, રહેવા માટે પણ ખંડેર, જેમાં શું તો કે જીવ જંતુઓ પડતા હોય એવું, કોઈ બીજી સુવિધાની વ્યવસ્થા નહીં. હા, ઉઠવા બેસવા માટે પણ શું કહેવાય, ખાટલો પણ નહીં, માત્ર ચાદર ચટાઈ જેવું. અને એની અંદર પણ પ્રસન્નતાપૂર્વક, પરંતુ છતાંય રાત્રિના સમયની અંદર પણ શું તો કે ધર્મનું યાદ કોને કરે છે? તો પરમાત્માને, કે કર્મને, ધર્મને. સવાર થતા ચાલો પરમાત્માને જીનાલય જુહારવા જોઈએ. આવા જ્યાં વિચારો, એટલે ગમે તેવી આપત્તિ આવે, ગમે તે દુઃખનું કારણ બને, કદાચ એવું ન થાત કે કદાચ હવે જઈશું અને લોકો મારી થૂથું કરશે, હાંસી કરશે, લોકો હાંસી કરશે, મને બદનામ થશે, મને બદનામ કરશે, તો થોડાક દિવસ અત્યારે ક્યાંય જવું નથી, ઘરમાં જ રહ્યો. ખાલી લોકો આપણને દુર્ભાવ કરે. લોકો દુર્ભાવ એવું કરી શકતા હતા? આપણે શું કદાચ હોતો કરીએ તો કે લોકો ત્યાં જોશે તો શું કહેશે?
કે ના શું તો કે ચાલો પ્રભુ જુહારવાનો જિનાલય જુહારવાનો સમય થયો છે, આપણે સૂર્યોદય છે પ્રભુને દર્શન વંદનાર્થે જઈએ. અને બંને ધની ધની આની ત્યાં જાય. એટલે ગમે તેવી આપત્તિ વિપત્તિ આવે, ગમે તેવું દુઃખ આવે, છતાં પણ ધર્મથી ચલિત થાય નહીં. એ શું કરે છે? સાતા વેદનીય કર્મ બાંધે છે. બરાબર. પછી કીધું શું? 9મા ની અંદર શું કીધું? તો કે જીનેશ્વર પ્રભુની પૂજા, વૃદ્ધ વડીલોની વ્યાવચ્ચ અને પરોપકાર કરવો. આ કરવા વડે શું થાય છે? સાતા વેદનાનું કર્મ બંધાય છે. બરાબર ને? એટલે આપણને જે સંજોગ પ્રાપ્ત થયો, સાંભળજો, આપણને જે વસ્તુઓ ઉપલબ્ધિઓ થઈ છે, વસ્તુ સામગ્રી વગેરે, એ પૂર્વ ભવની અંદર સાતા વેદનીય કર્મ બાંધેલું હતું એના કારણે. બરાબર ને? પણ હવે જો આપણે જે મળ્યું છે એનાથી જો વિશેષ નહીં કરીએ તો પછી અસાતા માટે પણ તૈયાર રહેવાનું. કેમ કે એનાથી ઉપર બધી વસ્તુ આપણી. હવે કેમ કે શું કે છે? તો કે આનાથી વિપરીત કરતા શું થાય છે? અસાતા વેદનીય. બરાબર. અસાતા હોય શું છે કે વ્રત પાલન ન કરીએ, આપણી પાસે ધર્મ સામગ્રીઓ છે, ધર્મ આરાધના કરી શકીએ, બધું છે, બરાબર, છતાં પણ ન કરીએ, વિપરીત આચરણ કરીએ. કદાચ વિપરીત આચરણ એટલે કે સામાયિક કરતો હોય ને, મૂક ને હવે સામાયિક છે, આમથી આમ, તો એ આપણે અસાતા ત્યાં બાંધીએ છીએ કે વ્રત પાલનની અંદર અંતરાય કરીએ છીએ, અથવા આપણે નથી કરતા, બીજાને પણ નથી કરવા દેતા, તો અસાતાનું કારણ બને છે. એ રીતે કોઈ દાન દેતો હોય, કોઈ દાન દેતો હોય ને એને અંતરાય કરીએ, એને કદાચ રોકીએ, ટોકીએ અથવા વાળીએ, તો તે વખતે બરાબર આપણે અંતરાય બંધાય કે ન બંધાય, પરંતુ અસાતા તો આપણે બાંધી જ લઈએ છીએ. બરાબર, અસાતા તો આપણે બાંધી લઈએ છીએ. વારંવાર ગુસ્સો નાકે બેઠો છે, હૃદય આત્મ પરિણામ નિષ્ઠુર થઈ ગયા છે, કોરોના ભાવ નથી. બરાબર. હા, જ્યાં શું કહેવાય કે ભક્તિ યોગ આવે કે સ્વાધ્યાય કરવાનું થાય, કે વ્યાખ્યાનમાં જઈએ, સામાયિક લઈ લઈએ અને પછી ધીમે ધીમે ઓલું શું કઈ શું જોખમ કે રીંગણા જોખમ કેમ? તો કે શું સ્વાધ્યાયની અંદર આપણો યોગ નથી ત્યાં. બરાબર. તો કે હા, તે વખતે તમે કદાચ સાતા બંધાય ચોક્કસ, પણ કેવું તો કે અલ્પ, જે સંજોગ પ્રાપ્ત થયો છે એના કરતા સાવ અલ્પ. બરાબર. પછી કસાયોને પરવશ, જેમ કીધું ને, ક્રોધને વશ થયો, બ્રહ્મદત્ત પણ નરકમાં ગયો, આ તો ભગવાન મળી ગયા, નહીં તો છંદકોશીઓ પણ નરક ગતિ તરફ વળત. એવું સાંભળજો, નરક ગતિ તરફ એટલે તે આપણને અધઃપતન કરે. દુર્ગતિ એટલે શું? તો કે જે કસાયો હોય ને, ચાલો અહીંયાથી સીધા ત્યાં જ લઈ લીધું એવું નથી, કે નરકમાં નાખી દીધું એવું નથી, પણ શું તો કે જે કદાચ કસાયની પ્રવૃત્તિ વધારે છે એવા જીવની અંદર નાખી દે. હવે ત્યાં કસાયનું એક તો શું કહેવાય, તોફાની હોય, વાંદરો તોફાની તો હોય ને, પછી એને પાછું ઉપરથી પોટલી પાઈ દે, પછી હાલત શું થાય? વધુ તોફાન કરે. હવે વધુ તોફાન કરે એટલે બસ તો એ રીતે શું તો કે એવી જગ્યાઓની અંદર નાખી દે કે બધું પાપના કારણે પાપ બંધાય છે એવા સ્થાને પહોંચાડી દીધું, એવી જગ્યાની અંદર નાખી દો. હવે ત્યાંથી પાપ થયા, એટલે હવે દુર્ગતિની અંદર નરકગતિ તરફ લઈ જાય. ત્યાં કસાયો એવું કાર્ય કરે છે કે આપણને તરત ને તરત ત્યાં નાખી દીધું નથી. તરત ને તરત ત્યાં જ નાખી દીધું એવું નથી. બસ એની યોગ્યતા નથી, એટલે એની એવી કેટેગરીની અંદર નાખી દીધું કે જેનાથી કસાયો વધારે પ્રાપ્ત થાય એવું. એટલે જેમ કહેવાય કે ભગવાનનો જીવ નરકમાં ગયો, એના પહેલા શું કહેવાય, સિંહની અંદર પણ ગયો, સિંહની અંદર પણ ગયા ને. સિંહના એને બહુ સ્વભાવ, એની પ્રવૃત્તિ પણ એવી હોય, એકદમ તીવ્ર કસાયો વગેરે એની અંદર હોય, કેમ કે હન્ટિંગ કરે છે, અને એવાની અંદરથી શું થઈ જાય છે, પછી નરકગતિની અંદર જાય. એટલે કે છે શું કે કસાયો પર નિયંત્રણ કરીએ. પછી શું કે આપણને જે ઉપલબ્ધિઓ થઈ છે, મળ્યું છે પરોપકાર માટે, દાનયુક્ત સાતે ક્ષેત્રની અંદર આપણે ચોક્કસ ને ચોક્કસ ધન આપણે વાપરીએ, અને પછી કે ધર્મની અંદર વધુ ને વધુ દ્રઢ બન્યા. આવતી વખત તમારે એક કામ કરવાનું, આ 4 કસાયો છે ને, 4 કસાયો ઉપર જેને કસાયો જીત્યા છે, તો એમને જે સુખ પામ્યા છે એનું, અને જે કસાયોને વશ થયા છે, મેં તમને 4 વાતો તો ઓલરેડી કહી દીધી, પણ એના સિવાય પણ જે પણ તમને કદાચ ખ્યાલ આવે તો ચોક્કસ એનું નોટ ડાઉન કરવાનું.
એવું નહીં કરવાનું કે આજે ગુરુવારનો હવે 11 વાગે કદાચ સ્વાધ્યાય પૂરો થાય પછી આવતા ગુરુવારે 9:30 વાગે આપણે પુસ્તક ગોતીએ, એવું નહીં કરવાનું. એવું થાય છે નથી ને? હા, એવું થાય છે બધાને કે નહીં? ના. થાય છે કોકવાર. કોકવાર ખોલાય છે એમ કે ને? હા. નહીં, ચોક્કસ એક વસ્તુ છે તમારું, આપણે કે ને સૂત્ર અર્થ તત્વ કરી સત્ય હું, એનો મતલબ શું? તો કે સૂત્ર ભણ્યા, અર્થ ભણ્યા, પછી તત્વ એટલે તો કે એને આત્મચિંતનની અંદર લાવીએ આપણે. જ્યાં સુધી સૂત્ર અને અર્થ સુધી હોઈશું ને, બરાબર, સૂત્ર અને અર્થ સુધી રહીશું તો તત્વમાં જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી એ જ્ઞાન આપણને તારનારું બનશે નહીં. તત્વચિંતન એટલે શું? તો કે કર્મ બંધ કરું છું તો કદાચ મારો આત્મા આવું કર્મ બાંધતો હશે, હું આ કાર્ય કરું છું, મારું આવું કર્મ બંધાશે, તો તમે કર્મ વિશે ચિંતન કરતા હશો તો એ તમારું તત્વચિંતન થાય. આ ભણ્યા પછી આપણે હંમેશા વિચારવાનું, કદાચ મારાથી આવા કર્મ બંધાય છે, આવા કર્મ બાંધ્યા હશે. ચોક્કસ વસ્તુ શું? બીજું શું કહેવાય, આપણને બીજા કદાચ કોઈ કીધું હોય કે ન હોય, બીજા કોઈએ કીધું હોય કે ન હોય, વ્યવહારની અંદર સામાજિક દૃષ્ટિની અંદર કે કુટુંબીજનો કે પછી લોકો, વ્યવહારના લોકો કઈ કહે કે ન કહે, પરંતુ આપણને જે કાર્ય કર્યું છે, પાપ કર્મ કર્યું છે કે નથી યોગ્ય, જે આત્માને દુઃખ, શું કહેવાય, આત્માનું અહિત કરે એવું પ્રકારનું કાર્ય કર્યું છે, આપણે તો ચિંતન કરવાનું છે કે મારાથી આવું પાપ થયું છે. એના માટે શું? તો કે કંઈક આરાધના કરીને એ પાપને ગુરુ ભગવંત પાસે આલોચના લઈને જો માફી માંગીએ, આલોચના કરી લે તો એની શુદ્ધિ થઈ શકે છે. કેમ કે આ કર્મ આપણને, કર્મનું કોમ્પ્યુટર એવું છે કે ઓટોમેટિક તમને ગમે ત્યાં હશો, ભાઈ શું કહેવાય કે કોઈ આપણને મેલ કર્યો હોય પછી તમે કોઈ પણ અવસ્થાની અંદર હોય, કોઈ પણ સ્થિતિની અંદર તમારી પાસે એ ફોનની અંદર પહોંચી જાય, બરાબર ને? હા, કદાચ કોઈ વખતે બને એવું કે ત્યાં ક્ષેત્રની અંદર કે વાઈફાઈ કે કદાચ ડાટા પૂરા થઈ જાય, પણ કર્મના કોમ્પ્યુટરની અંદર એ બધું પોતાનું રાખેલું છે, એની પાસે પોતાનું જ છે, એ પહોંચાડી જ દે ત્યાં. ચાલો, એટલે કે છે કે આ 8 વસ્તુઓ, આ 9 વસ્તુઓ શું કરશે? તો કે શાતાવેદનીય અને ઓપોઝિટ કરવાથી અશાતાવેદનીય બંધાય. કસાયોને પરવશ થઈએ, કુપણતા રાખીએ, કંજુસાઈ કરીએ, કે ધર્મ કાર્યની અંદર ચંચળ બનીએ, અસ્થિર બનીએ, તો એવાની અંદર શું થાય છે? તો કે અશુભ આચરણ કરીએ તો એ અશાતાવેદનીય કર્મ બંધાય છે. એટલે ક્યારે પણ કોઈ પણ જો કદાચ કોઈ સારું કાર્ય કરતું હોય તો એની અંદર અંતરાય સ્વરૂપ ક્યારે પણ બનવું નહીં. હંમેશા બીજો પણ ધર્મ માર્ગની અંદર વળે, તો એવું પ્રયત્ન કરવાનું. તો ચોક્કસ તો કે એ પણ એ કર્મ કરશે, એ કાર્ય કરતો હશે, એમાં પ્રેરણાનું, ચિંધ્યાનું શું કે એનું પણ એક પુણ્ય પ્રાપ્ત થાય. બરાબર? ચાલો, તો એ પ્રમાણે આપણને શું કહે છે અહીંયા? તો કે શાતાવેદનીય કર્મ વાત કરી. હવે શાતા અને અશાતા બંને, બરાબર ને? જેમ શાતાવેદનીયનું કીધું, એનું ઓપોઝિટ, એની વિરુદ્ધ આચરણ કરવામાં આવે તો અશાતા બંધાય છે, બરાબર ને? તો હવે આપણે દર્શનાવર્ણીય કર્મ, શાતાવેદનીય પછી શાતા અશાતા પછી મોહનીય કર્મની આજે થોડીક સહેજ વાત કરીશું, બરાબર? તો ગાથા નંબર 56 ખોલો. સાથે એક બીજું અંદર કે છે એ અશાતાવેદનીય, એના પછી પેરેગ્રાફની અંદર કે છે, પોતાને, પરને અને ઉભયને દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરાભવ આદિ કરનારો જીવ પણ અશાતાવેદનીય કર્મ બાંધે છે. શું કીધું? પોતાને, પછી પરને એટલે બીજાને, ઉભયને એટલે પોતાને અને બીજાને, બંનેને, પોતાને અને બંનેને શું કરે છે? દુઃખ આપે. દુઃખ, પછી શોક, તાપ, આક્રંદન, વધ અને પરાભવ. દુઃખ પોતાને આપે તો અશાતા બંધાય. હા, પછી પાત્ર રોજ ધ્યાનમાં વહી જાય તો રોજ ધ્યાન થાય. અચ્છા, એ તો ધ્યાન આખું અલગ થઈ ગયું. પોતાને દુઃખ આપે, પોતાને દુઃખ કેવી રીતે આપે?
રોવાથી હમ. કોઈ રોય તો પોતાને દુઃખ આપે ને કેવી રીતે કરીશું? કે કોઈની ઈર્ષા કરે તો પોતા તો દુઃખી તો થાય છે ને અંદર. યસ, Suicide કસાયોને વસ્તીને, બરાબર. બીજાનું કઈ નથી કરતો, પોતાને જ. ઘણી વખતે ચિંતામાં બની જતા હોય પોતે. સમજાયું? ચિંતાઓમાંથી બહાર જ ન નીકળે. ચિંતાઓમાં જેવા રીબાઈને દુઃખી થાય. આવું બને કે નહીં? Yes. એટલે આવી રીતે. અને આપણી પાસે શું છે કે દુઃખી છે ને પોતાની જ જાતે કરીએ, બરાબર ને? હવે જેમ કે કદાચ કર્મ દ્વારા દુઃખી થયો હોય ને, કર્મ કે કોઈ કારણથી દુઃખી થયો હોય તો એને કદાચ કોઈ સુખી કરી શકે, પણ પોતે જાતે દુઃખી થાય છે. ઓહ, સમજો કે એમ થાય કે કોઈ સારું નવું ઘર લીધું, મસ્ત ઘર લીધું, હા એ તો આમ કરીને આમ થઈ ગયો છે, આમ કરીને આમ થઈ ગયું હશે, આમ કરે છે, એમ કરીને પોતે દુઃખી થતો હોય તો એને કોણ સુખી કરી શકે? પોતાની જાતને દુઃખનું કોઈ કારણ છે નહીં, છતાં પણ પોતાની જાતને દુઃખી કરે, બરાબર? એમ કરતો હોય તો એવું પણ શું થાય છે? આમાં શું કહેવાય? આની અંદર આપણી પાસે શું કહેવાય? આની અંદર હવે આપને એક એક્ઝામ્પલ કહી દીધું, આનાથી અનેક પ્રકારના આવી જાય. ઘર પણ આવી જાય, ગાડી પણ આવી જાય, સારા કપડા પણ આવી જાય, અને શું કોઈની સાથે વાતચીત કરતો હોય એ પણ. સદાચ એમ સમજો કે કોઈકની સાથે આપણે બેનપણી નજીકની હોય, બરાબર ને? અને કોઈ બેનપણી સાથે કદાચ થોડુંક એ થઈ ગયું છે અને આપણી બેનપણી એની સાથે વાત કરતી હોય, શું કરીએ? પોતાની કારણ કાંઈ છે નહીં, આમ જોઈએ તો દુઃખી કરવાનું, શારીરિક રીતે એવી રીતે પોતાને દુઃખી કરતા હોય. આવું ચિંતન કરીને એવી રીતે દુઃખી થતા હોય ને એ પણ અસાતા વેદનીય કર્મ બાંધે, બરાબર? એ સમયની અંદર તો દુઃખી થાય, પણ સાથે સાથે કર્મ બાંધીએ છીએ કે ભવિષ્યમાં દુઃખી થવાના છે. યસ, એટલે એ કાળ તો થાય જ, અને પછી પણ યસ, આ બહુ આ ઝીણી વસ્તુઓ આપણે શીખવા જેવી છે. પછી શું કે છે? શોક માટેના ઘણા બધા કારણો હોઈ શકે છે. ધન છીનવાઈ ગયું, ગમે તે કાંઈ થઈ ગયું તો પણ આપણે શું કરીએ? શોક કરતા હોઈએ, બરાબર ને? એક સાંભળો, આપણે સિમ્પલ એ કરીએ, બરાબર ને? કે આપણો શોક ખાલી ત્યારે જ થાય ને કે કદાચ કોઈ આપણું નજીકનું હોય, કદાચ પાસ્ટ અવે થઈ ગયું, ત્યારે જ આપણે શોક કરીએ ને, કે એના સિવાય શોક કરીએ? થાય નહીં, કરીએ એમ પૂછું. કોઈ પાસ્ટ અવે થયું હોય એના સિવાય શોક થાય? જેટલી વસ્તુઓ આપણે વસાવીને બેઠા છીએ ને, એનું કંઈ પણ થઈ જાય અને તે વખતે આપણે મનની અંદર જે ઓલો અનુભવ કરીએ એ પ્રકારનો શોક જ છે. આપણી મનગમતી વસ્તુ કઈ છીનવાઈ જાય. રક્ષાબેન મસ્ત સાડી લાવ્યા અને પ્રેસ કરતા સેજ કાનું પડી ગયું, અને એકદમ શું કહેવાય કે આ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, અથવા આપણે તાળા હાથે કઈક અવળા હાથે રખાઈ ગયું, મારું કઈક થઈ ગયું ને, મારું કોઈક લઈ ગયું ને, બરાબર ને? એટલું બધું કરી નાખ્યું, પછી ખબર પડી કે ઓ આ તો અહીંયા પડ્યું, મારું મગજ આટલું બધું એ કર્યું, બરાબર? શોક, દુઃખી. કોઈકને આડ દીધું કહેવાય ને, કોઈ કદાચ આપણા ખોવાઈ જાય વસ્તુ, હા, આડ વગેરે દીધી હોય એટલે એક પ્રકારનો શોક જ કહેવાય. આડ દેવા માટે આપણે ક્યાં કોઈને મૂકીએ છીએ? આડ દેવામાં આપણે ક્યાં કોઈને મૂકીએ છીએ? કદાચ હોસ્પિટલની અંદર ડોક્ટર બચાવવા માટે કરતો હોય, એનાથી થઈ ગયું, હવે એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, આપણે ડોક્ટરો આવું કરી નાખ્યું એમ કહેવામાં ક્યાં આપણે મૂકીએ છીએ? કદાચ આપણાથી એક શું છે, કદાચ આપણાથી જ થયું હોય ને, આપણાથી જ થયું હોય ને તો એ થઈએ. પહેલા એવું કરતા, હવે કદાચ હવે તો આપણે પોતાની ચિંતા થાય એટલે કદાચ દરવાજો બંધ કરતા કદાચ આંગળી ટપરાઈ હોય ને, હવે નથી કરતા. નહીં તો શું, તો કે દરવાજાને ગુંબો દઈ દઈએ આપણે. નાના હતા ત્યારે એવું કર્યું જ છે. એટલે મૂળ વસ્તુ આપણે કહીએ કે શું કહેવાય, કઈ દુઃખ કરીએ, શોક કરીએ, પછી આક્રંદન કરીએ, રડીએ,
ન કરીએ. કાંઈ આપણે ન કરી શકીએ તો આક્રંદ કરીએ, બરાબર ને? એ પણ શું કરે છે? અશક્ત. પ્રશ્ન એવું થાય કે ના થાય? હું તો સિમ્પલ વસ્તુ કહું ભાઈ, કે ભાઈ કોઈ શું કે હજારો લાખો રૂપિયાની ચોરી કરી લીધી, તો આપણી પાસેથી લઈ ગયા. હવે આપણે વર્ષોની મહેનત કરી હોય, વર્ષોથી આપણે મહેનત કરી, આજે શું કામ છે કોઈ વસ્તુ ભેગી કરવી છે, બરાબર ને? કોઈ વસ્તુ ક્યારેય સરળતાથી વસ્તુ મળતી નથી. હવે મોંઘી વસ્તુ, મોંઘીદાર વસ્તુ લઈ ગયા, ચોરી કરી ગયા, હવે આપણું આક્રંદન થાય કે ના થાય? થાય કે ના થાય? આક્રંદન થાય ને? હવે ભાઈ અમે આ મહેનત કરેલી હતી, તો પછી તો કઈક વસ્તુ છે શું? તો કર્મ સત્તા કહે છે કે તમારા કર્મનું, તમારા ભાગ્યનું, તમારા મહેનતનું જે હશે એ ક્યારેય જવું, તમારા કર્મની અંદરથી હશે એ તમને મળવાનું છે, બરાબર? એટલે આક્રંદન કોણ કરે? તો કે જે અજ્ઞાની છે, જેને ખ્યાલ નથી તે. કદાચ એમ સમજો આપણી વસ્તુઓ આપણી પાસે નથી, અથવા શું કે આપણે એના ભોગવવાના એનો ભોગવવાનો હક આપણો નતો. હક એટલે કે આપણે ભોગવવાની અંદર એની અંદર એ નતું, વસ્તુ ચાલી ગઈ, આક્રંદન છે, બરાબર? એટલે કે છે આક્રંદન, બરાબર? આક્રંદન એટલે રડવું, કકડવું, એના ઉપર ગમગીન બનવું. તો આ પણ શું કરે છે? અસાતા વેદનીય બંધાવે છે. આપણે એટલે જ કે છે શું કહેવાય, કદાચ અમુક સમાજોની અંદર, બરાબર, અમુક સમાજોની અંદર એની અંદર શું તો કે જેમ કોઈ વિકેટ પડી ગઈ હોય, વિકેટ પડી ગઈ એટલે કોઈ શું કહેવાય કે ઉપર પહોંચી ગયા, બરાબર? કોઈનું મૃત્યુ થયું હોય તો એ પરિવારની અંદર, આજુબાજુની અંદર બધા શું કહેવાય તો કે કદાચ તમે પણ એવું કદાચ જોયું તો હશે જ, શું તો બધા બહેનો ભેગા થાય, સવારમાં રડે, વળી પાછા સાંજે રડતા હોય, એવું કરે, એવું જોયું છે કે નહીં? સાંભળ્યું છે? પેલા એવું વર્ષો પેલા. હવે બધા પ્રાર્થના કરે. હવે ઓછું થયું, પણ હજી શું કહેવાય આપણે આ સમાજની અંદર ધર્મને વર્યા સમજ્યા તો ઓછું, બરાબર ને? નથી, પણ હજી પણ અમુક એની અંદર શું થતું હોય તો કે એ બધા ભેગા થતા હોય, તે બધા શોક કરે, રડે. ઓલા મુસ્લિમ લોકો છાજીયા લે ને, એ હવે એ ખબર નથી આપણે, ખબર પણ મોહરમ હોય ને ત્યારે કોરમ ને આજે મરી ગયું હોય ને ત્યારે પાછળની વાત કરું, બરાબર? રડતા હોય. હવે પાછું એના માટે પણ પાછી શું કહેવાય કે એ રડવાની પણ પાછી અલગ જ હોય. એ રડવાની રીત પણ કઈક અલગ છે. આ બધું જોયેલું છે એટલે તમને કહું છું. ચાલો, મૂળ વસ્તુ હવે એને જે મરી ગયું હોય એનું નામ લે, વળી પાછું આમ કરતા હતા, નામ કરતા, એવું બધું, એ પણ પાછું ભગવાન હવે છે. ચાલો, એટલે શું કે છે કે એ આક્રંદન કરે, આ પણ શું તો કે અશાતાનું કારણ બને છે. શું? અશાતા વેદનીય બંધાય છે આક્રંદન કરીએ એટલે. જ આપણે શું કે છે કે કદાચ કોઈ મૃત્યુ પાછળ, કે સૌથી મોટું દુઃખ કદાચ એમ કહેવાય કોઈ ધન સંપત્તિ જાય એનું નહીં, કોઈ મૃત્યુ થયું હોય તો એ વખતે પણ શું તો કે ધર્મમય છે, શું કહે તો કે નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનું કીધું આપણે. નવકાર મહામંત્ર કે જેનાથી શું તો કે શોક ન થાય, આક્રંદન ન કરવું, અને શું તો કે ધર્મમય વધુ ને વધુ જીવન બનાવવાનો પ્રયત્ન કરવો, આક્રંદન ન કરવું કે છે. પછી કે છે તાપ એટલે અંદરો અંદર બળવું. તાપ એટલે અંદરો અંદર બળવું. શોક, આક્રંદન, તાપ, એટલે શું કહેવાય આ થઈ ગયું ને, શું કે અંદરો અંદર જ બળતું હોય. હવે અંદરો અંદર બળતું હોય ને કેવી રીતે કહેવાય? કહેવાની જરૂર નથી, અમને થોડો ખ્યાલ છે એમ કહો. ચાલો, એટલે તાપ પછી આક્રંદન. વધ એટલે હિંસા. વધ એટલે હિંસા કરી દેવી, મારી નાખ, બરાબર? અને પછી કે પરાભવ કરવો, પરાભવ આદિ કરનારો. પરાભવ એટલે હરાવે, પોતાનું ગમે તેમ કરશે તો કે બીજાને હરાવે. તો કે રાજા સમજો કે કોઈને પણ પરાભવ એટલે શું? એક જીતે શું, જેમ ડિબેટની અંદર હોય ને, ડિબેટની અંદર તો ઓલે કરતો, ઓલું આમ કરતો, તો કોઈ પણ રીતે
ડિબેટની અંદર વસ્તુ અલગ છે, પણ શું તો કે જેની વસ્તુ હોય ઘણી વખતે શું સાચું હોય ને સાચું, તો સાચાને પણ શું કરે તો વકીલો કરે, વકીલો કોર્ટમાં કરતા હોય બરાબર, કોર્ટની અંદર હોય બરાબર, વકીલો કોર્ટની અંદર કરતા હોય, અને આપણે પરાભવની અંદર શું તો કે આપણે પોતે જ કોર્ટ હોય અને બંને કોર્ટ ભેગી થઈ હોય, પછી એકબીજાની અંદર એ કરીને પછી એકને નીચું પાડે, 2-4 જણ ભેગા થઈ જાય પછી એક એકલું પડી જાય, બરાબર ને? આવું થાય કે ના થાય? સ્કૂલની અંદર કરતા ભણતા તે વખતે બેનપણીઓ ભેગી થઈ જતી કરતે, એટલે બેનપણી ભાઈબંધો પણ એવું કરતા, એવું નથી. હા, તો એકને નીચું પાડે આવું બધું, તો કે પરાભવ કરો. તો આવું કરીને પણ આપણે શું આવું કરવાથી પણ શું થાય છે? હા, એક સિમ્પલ રીતે પ્રશ્ન કરી લો. ઓકે, હા, બહુ મોટું ઝીણો છે પણ મોટો છે, બરાબર? ક્યાંક પ્રતિક્રમણ કરતા કે બેનપણીઓ નથી થઈ જતા ને, સામાયિક કરતા કે એવું નથી થઈ જાય ને કે ઓલા એકલા એક ગ્રુપ થઈ ગયું ને આ બાજુ એક ગ્રુપ થઈ ગયું, જો કે ન જ થાય. જો કે ધર્મને સમજેલા છો, બરાબર ને? હા, જો ક્યાંક પણ આવું આપણું અજ્ઞાનતા સમજ્યા પછી, બરાબર ને, તો કે દરેકને પણ શું તો કે ધર્મથી કોઈ પણ વિમુખ ન થાય એનું ધ્યાન રાખવાનું, એટલે ધર્મથી પતિત ન થઈ જાય, નહીં તો આ પરાભવનું પાપ લાગે. શું તો કે જો એને એવી રીતે કહેવામાં આવ્યું કે શું થયું, વિચારો પછી ધર્મ ક્ષેત્રે આવતો બંધ થઈ ગયો, તો સમજી લેવાનું આને કાંઈ નથી થયું. સામે પૂછ્યું તમે કે કાંઈ નહીં, બરાબર છે, બધું બરાબર છે, પણ એના અંતર્મનથી એ જો વળી ગયો હોય તો એને શું કહેવાય? પરાભવ પામ્યો. એ શું તો કે જે એના જે ભાવોની અંદરથી દૂર કરી દેવા, સારા ભાવોની અંદરથી કરી દેવું, એવી રીતે પરાભવ કરીએ, બરાબર? હા, એનાથી પણ શું થાય છે? અશાતા વેદનીય કર્મ. જેને પરાભવ કરવા, પરાભવ બીજી રીતે કહીએ, અબોલા થઈ જવા, અબોલા થઈ જવા, વ્યવહાર છોડાઈ જવો. આ કોના માટે? તો કે આ જે છે ધર્મીજનો વગેરે છે એના માટે, બરાબર? અમુક જાતિનો ત્યાગ કરવાનો છે, એ ત્યાગ પણ કરવાનો. એ ધર્મની અંદર જેઓથી આપણને ધર્મ ભાવથી આપણે પતિત થઈ જતા હોઈએ, તો ત્યાં વ્યવહારથી આપણે દૂર થવું. પણ હા, પરાભવ એટલે આપણી સાથે એની સાથે કોઈ વ્યવહાર જ નહીં એવો નહીં, એની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર વગેરે નહીં એવું નહીં, બરાબર? એટલે તો કે વાતચીત ખરી, અબોલા નહીં, બરાબર? તો આવું જે પણ કરે, બરાબર ને, તો એ પણ અશાતા વેદનીય કર્મને બાંધે છે. આ જેની આ છેલ્લી ખાલી લાઈન છે 2, પણ વાતો ઘણી બધી કહી દીધી છે, બરાબર? દુઃખ આપવું, શોક, તાપ, આક્રંદન, વધ, પરાભવ, બરાબર? હા, તો આદિ આજે કરનારો જીવ છે શું કરે છે? તો કે અશાતા, જેમ શું કહેવાય, વધની અંદર કહીએ તો જે પશુઓને મારે છે, વનસ્પતિઓ કાપે છે, પશુઓને મારે છે, જીવોની હિંસા કરે છે. હવે કોઈ પણ રીતે કરતા હોય, દવા છંટકાવ વગેરે, દવા છંટકાવીને અંતે તો શું કરે છે? જીવની વિરાધના જ કરે છે, જેને કહેવાય વધ. પંચેન્દ્રિય જીવન વધ હોય કે વિકલેન્દ્રિય જીવન વધ હોય, બરાબર? તો આવું કરતા હોય તો એ પણ શું કરે છે? અશાતા વેદનીય કર્મને બાંધે છે. ગૌતમ પૃચ્છાની અંદર કોઈકનું નામ આવે છે, આઈ થિંક વેદ, સારું નામ આવે છે, કે પૂર્વ ભવની અંદર એને પક્ષીઓના માળાઓ વગેરે તોડ્યા, પક્ષીઓને માર્યા, ઝાડ નિર્દોષ એવા શું કહેવાય પશુ પક્ષીઓને મારતો, શિકાર કરતો, અને પશુ પક્ષીઓનો શિકાર કરતો, અને શું તો કે ઘાસ તણખલાઓ અને ઝાડવા વગેરે કાપી નાખતો. એ જીવ અંતે શું થયો? તો કે બીજા ભવની અંદર એને એવું દુઃખ ભોગવવાનું થયું કે હાથ પગ કપાયા છે, ચાલી પણ શકે નહીં, બરાબર બંધાયેલો છે. આપણે ગઈ વખતે સેજ વાત કરી હતી. અને પછી ત્યાંથી વળીને પાછો એ નરકની અંદર પણ ગયો, અને એમાં પાછું શું તો કે વેદ કહો તો કે નપુંસક વેદને પ્રાપ્ત થયેલો. તો કે નપુંસક વેદ વાળા જીવોને આમેય શું તો કે સમાજમાં માનતો મળતો નથી, વિચાર આમેય પહેલાથી દુઃખી છે, સામાજિક દ્રષ્ટિએ દુઃખી છે. વળી શું તો કે નહીં એને કોઈ કામ રાખે, ને કોઈ એને કઈ વસ્તુ એને સુખી ખુશીપૂર્વક આપનારું કોઈ બહુ ઓછું હોય. ઘર સમાજ પણ જેનો બહિષ્કાર ત્યાગ કરી દે છે, એટલે કેવું દુઃખ હશે. એવાને પાછળ શું તો કે અહીંયા હાથ પગ કપાઈ નાખેલા છે, કોઈ અડવા માટે પણ તૈયાર નથી. આવું ભયંકર દુઃખોને કોણ તો કે જે જીવોનો વધ કરે છે એવા જીવો પ્રાપ્ત કરે છે, એવા દુઃખોને ભેટે છે.
બરાબર. એટલે શાતાવેદનીય અને અશાતાવેદનીયની આપણે વાતો સાંભળી. તો અને ખાસ આપણાથી ભૂલથી પણ અશાતાવેદનીય ન બંધાય એનું ધ્યાન રાખજો. કોઈને શાતા આપીએ કે ના આપીએ, પરંતુ અશાતા ન જ આપવી. જેમ આપણને સુખ જોઈએ છે, અન્યને પણ સુખ જોઈએ છે. એટલે અશાતાવેદનીય ન બંધાય એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. આમ મારે 56મી ગાથા કરાવી હતી, પણ 56મી ગાથા આપણે આવતી વખતે જોઈશું. ઓકે, જેની અંદર આપણે મોહનીય કર્મની હવે આપણે વાતો કરીશું. ઓકે, તો આ સ્વાધ્યાય કરતા જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સરોજબેન. ઓકે, આવતીકાલે કોઈ નથી. ઓકે સર, અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. ખાસ બધાને કે આવતીકાલે સામાયિક આપણે સરોજબેન જતીનભાઈ શાહ એમના તરફથી છે. તો 65 અને ભક્તામર સ્તોત્ર આપણે કરીશું, તો બધા ચોક્કસ વધારજો. અને આવતા શુક્રવારે પણ સરોજબેન જતીનભાઈ શાહ આ બંને 2 સામાયિક એમના તરફથી છે. તો ખરેખર સરોજબેન તમારી ખૂબ ખૂબ અનુમોદના, અને તમારા કરતા જતીનભાઈની પણ ખૂબ ખૂબ અનુમોદના. લઈ આવજો. ચાલો, ઓકે, સરસ.